ટુ માય બ્લોગ. ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. અત્યારે નાયા ધોવા વગરનો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજ કાલ શનિવારે બ્લોગ બન્યો, રવિવારે બ્લોગ બનાવતો પણ એકવાર જો ભાઈ સોયત્રા પાડી દીધા મને. આવા કેમ જવું ભાઈ? અત્યારે વાગી ગયા છે 12 લગભગ. હા 12 વાગી ગયા છે. પેટ 12 વાગ્યા. તમારો 11 વાગે જાગ્યો ને ઘડી કેમ નહીં તો વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ બાકાજી કી બોલાવે છે બાકી જો અમે કેમ જવું નાવા. કાલે આવ્યો નહીં, કાલે બહુ અંધારો હતો. આજ સવારમાંથી ચાલુ થઈ ગયો છે, ખબર નહીં ક્યારે પૂરો થાય. જો ભાઈ ફૂલ બાકાજી ગયો જો. વરસાદમાં 2-3 દિવસથી એવું જ રહે છે. બાકાજી કી બોલાવી દે છે. खुल जा सिमसे भाई, खुल जाना. देख सकते हो आप. अंदर छाट आवे से घरनी अंदर. आमणो वरसाद छे ने અમાર સાઈડ નો એટલે ભાઈ અત્યારે વાગી ગયા છે 1:30 અને 1:30 વાગ્યાનો એકવાર સીન જો ભાઈ. ફૂલ બાકાથી બોલાવે ફૂલ. આપણી મેના રાણી નાઈ છે ફૂલ બાકાજી કી ફૂલ. ઉડે તો જા તો ભાઈ સાહેબ વાગી ગયા છે 7-8 વાગવા આવ્યા છે. અને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ કારણ કે એક સ્ક્રિપ્ટ પ્લાન બનાવ્યો છે કે આપણે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. એટલા માટે વિડીયો બનાવવાનો છે. તો અત્યારે ગયો છે ચોપડો લેવામાં, બધું લખેલું છે ને. કારણ કે જેટલા વિડીયો બનાવતા ને સ્ક્રિપ્ટ લખવી જ પડે, એમાં તો આપણે મજા આવે. બેકગ્રાઉન્ડનું લોકેશન જો, કારણ કે વરસાદ થઈ ગયો ને અત્યારે વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. ભાઈ જો હરિયાળી જામી ગઈ છે બધી સાઈડ. આગળ લગી તમને કાંઈ દેખાતું નહીં કારણ કે જ્યાં જ્યાં છાંટા આવે છે ને એટલા માટે. કલાક લગી તો ફૂલ બાકાજી કી બોલાવી વરસાદે. मैंने तुझे देखा हंसते हुए गलों में. મોરલો આપણો ચોપડો આવી ગયો છે. તું કાંઈ થોડો સેલિબ્રિટી છું આખો જા મારા બ્લોગમાં તારા આવે ને વખત જ આવી જાઓ. ખાલી એકવાર નજારો જો અહીંથી. આપણે સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા લેવાનો પ્લાન છે પણ મારા ડૉક્ટર ના પડે છે ત્યારે તમારી કિડની ન કઢાય નકર લઈ લે. ફાઇનલી બ્લોગનો બીજો દિવસ થઈ ગયો છે ભાઈ. અને બીજા દિવસના વાગી ગયા છે 6. આપણે અહીંયા એન્ડ કર્યો તો 7 વાગે. ત્યાંથી પછી આપણે આવી ગયા હતા ઘરે કારણ કે ત્યાં બહુ અંધારું થઈ ગયું હતું આપણે. અને ભાઈ વાતાવરણની તમને ખબર જ છે આપણે ગઢપુરમાં શું વાતાવરણ ચાલી રહ્યું છે. એટલે ત્યાં આપણે બહુ મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો છે ભાઈ. અને થોડાક લક્ષામાં કારણ કે એડિટિંગમાં થોડુંક કેવર આવે છે ભાઈ. એડિટ કરતો હશો ભાઈ, જોયું છે કેવું થાય છે. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ પાછા એના ઘરે કારણ કે થંબનેલમાં થોડાક લોચા વળી ગયા છે. અને નિશાળે ટેસ્ટ છે એટલે આ ભાઈ ટેસ્ટ ને ચિત્ર દોરવાનું છે. ચિત્રની સ્પર્ધા છે ને એટલે આ દોરે છે. તમને એમ બધાને થતું છે હું કેમ નથી દોરતો, આવડતું નથી. આવો જ પાડો નતો જિંદગી આવો જ તે થોડુંક સામું જોતો હોય ને ચોપડીમાં જોતો હોય એ રીતે ફોકસ કરીશ. તારું મોઢું સારું છે તો ફોટા સારા. હે તારું મોઢું સારું છે તો ફોટા સારા. એ કાઈ કીધું
ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે. હા એક નંબર એવો છે. હા સિલેક્ટ થાય ભાઈ થંબનેલ માં. હવે ભાઈ આપણું ફોટો પડશે એટલે થોડોક આપણે લીધો છે એટલા માટે મારે તો આપણે બે હાથ ખાઈ છે બિચારો પડો નહીં હો. ઉભો રહે આ ટોપી થોડી મોટી કરી આ બહુ ઓલી થઈ ગઈ એટલે પહેરાય બરોબર મોઢું આવવું પડે. મોટું નહીં આમ એટલી પહેરવાની હોય. હેઠળ લખી નાખ પછી વાળ એલા તને આવડતું જ નથી ઉપર એટલે તું રેડી છે હું કહું ઈ એક ફોટો પાડ પછી તું કે ફોટો પાડું એક ગાય પહેરાય વાળ ન વિખાવા પડે ઈ ધ્યાન રાખજો. વાળ તો વિખાવાના જ છે તો તો મિત્રો કેવો લાગુ જરા કોમેન્ટ કરી દેજો. ઘણી કોમેન્ટ આવશે એકદમ સપરેટ લાગે છે. આ તો બનવું પડે છે. વાળ બરોબર નથી કર્યા. મેકઅપ આસ્ટિક થોડોક ઊંધો આવી ગયો છે. એકાદી પેન મોટા પ્લેન બનાવ. તો હવે રાખી પડે. થોડી પેલા ધ્યાન રાખી તો મસ્ત લાગે. કાઈ જેમ તમને વેડી તો આમ પાડજો. ઓય ભાઈ એક ફોટો આમ પાડી ના ઈ નો એક જ પછી તું કેમ ફોટો પાડ આવું કાગળ કઈ છે વીઆઈપી તો કાગળ છે મિત્રો જોઈ લો આ બતાય ચિત્ર દોરવાનું કાગળથી તમે પ્લાન બનાવી અમીરી દેખી એમ ગરીબી અમારી નહીં દેખી અમીરી દેખી આપણે આઠ રાખો સોંપડી શું છે હા પણ લઈ લે કેમેરો સારું રાખજો બંધ ન થાવ પડે કેમેરામેન બનાવી દીધો હું તો ફાસ્ટી બોલજી મારા કમલા એ થોડુંક મને કેમેરા બેન બનાવી દીધો એમ બીજું કાંઈ નહીં તમે તો હા ને ઓછું સાંભળો હો તમારે આ પબ્લિક જ એવી છે તાન વાન મોબાઈલની પબ્લિક ને મારા ફોન બગડી ગયું આમ રેડી છે હવે એને મિત્રો ઘડીક બંધ થાય કેમેરો કારણ કે થોડુંક કામ ચાલુ હોય ને યાર અને હે ને ભાઈ ફોટા પાડતા નથી આવડતું ફોટા પાડવા હાટુ ઊભા રહેતા નથી આવડતું આ ફોનમાં જો તમારે આંખો જરાય નથી દેખાતી જો ઈ તો હજી ઝૂમ થાય પણ ઝૂમ પણ આ મારા આંખો જ નથી દેખાતી જો એસલાઇટ વગર ફોટા પાડ્યા આનો અમારી એડિટિંગમાં કેમ રાખો આ ફોટો જો આટલો તો રિયલમાં કાળો નથી જો અરે હા હા તો ફેસલાઇટ બે ફેસલાઇટ રાખી મારા ફોનની રાખી દે જા ઈ ઘડી બંધ કરી એ આ વ્લોગર હે ને હાવ ફોટો વ્લોગર હે આને વ્લોગર દે મગજ બે એપ્સ રખાય તે 1.70 રાખ્યું કાંઈ નહીં યાર મારા ફોનની ફેસલાઇટ રાખી બસ લહુર પણ ફોટા પાડવા આવી ગયા આમ રાખો હા હજી સેજ મારી બાજુ નથી બા મિત્રો 9 પેજ કે કારણ કે ટોપીના કારણે ફોટા સારા નથી આવતા અને ફોટા પાડતા આવડતું હે ને પછી આપણને કે આઈફોન છે આઈફોન આઈફોન રો પર કાંઈ કામનું નહીં ઉભરે તો એમ નામ રહેજો આમને ફોટો પાડી લે તમને આમ જ છે રિફ્લેક્શન આવે ઈ જો તો આ ફોનનું રિપ્લેશન જો આવે ઈ ખાલી ઓલાના ફોનનું રિઝલ્ટ છે રિઝલ્ટ ગમે એટલો સારો હોય પણ શૂટિંગ કરવા વાળો સારો હોવો પડે મારે જેવો કાલે મસ્તી મસ્તીમાં એને મને મારે ને મેં ખા લીધો ને તે મોઢા પર આવ્યું એ બે હાંડે સીધા જોઈ ના ના ક્લિપ થોડું કરું તો ભાઈ વિમાન કપાય જ ત્યાં ને એટલે જે કઈ હારા નથી પડ્યા પણ હું કઈ ના નથી પાડતો નથી હારા એક કામ કર્યા મેં જે ફોટો સિલેક્ટ કરવાનો થાય ને એ મારે નાખી દેજે હું એકદમ મસ્ત અલ્ટ્રા એચડી નાખી એવું બધું પણ બોર્ડ કાંઈ નહીં આપણું કામકાજ જોઈએ પછી હવે આપણે નીકળી જઈશું ઘરે એડિટ થાય જોજો તમને એડિટ થઈ જોજો નાખતો આની પહેલા નાખ અને પહેલા વિડિયો આવશે ના ના પેલા પેલા નાખ દેવો પડે ના ના આ બ્લોગ તો ખબર પડી જાય લોકોને આ વિડિયો 8 આવશે વાગે પહોંચી જશે બ્લોગ એ તો બધાને ખબર પડી જાય તે આવે ઈ એક્સાઇટેડ છે ને જોવામાં આપણે ક્યાં બધું બતાવ્યું કામ તો ખબર તો પડી જાય કે નહીં આવો કોમેડી વિડિયો આવવાનો છે એની ઉપર તો આવવાનો કોમેડી
આવવાનો હે અમુકના માણા ઉત્સાહિત થાય કે ભાઈ જોવા માટે એટલા માટે ડાયરેક્ટ આવે તો ખબર પડે એટલે સબસ્ક્રાઇબ કરી નાખવી વિડીયો જોવા માટે હા હિન્ટ આપી ન દેતો પાછો તેની ઉપર બની એવું કઈ નહીં થાય પણ એવો રોલ બોલ એવું કઈ આવશે નહીં અને એમાંથી એકાદ બે ફોટા નાખી દો આમાં તમને મૂકી દઉં ને બીજું એડિટ થાય તો નાખવાનું નથી નાખવાનું થાય ને તો આ ટીંગાણા થાય કઈ જશે અહીંથી આપણે બ્લોગ એન્ડ કરી દઈએ બ્લોગ એન્ડ કરાય થેન્ક યુ સો ફોર વોચિંગ બાય સૌરવ જોશી થઈ ગયો આ તો ગુજરાતીમાં કઈ દે તો મિત્રો વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એકાદ નવો વ્લોગ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ તો મળીએ એક બીજા બ્લોગમાં બાય બાય